तो गाइस हमारी चैनल को सब्सक्राइब करे, लाइक करे, शेयर करे। ये गाड़ी आओ, ये गाड़ी लेने जाना એવું છે. વેલ ડન ગાઈસ, વેલ ડન. ગાઈસ, તો જય માતાજી. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ભાઈ આજે આપણે આવી ગયા હતા, આપણી ગાડી યાર પંચર થઈ ગઈ. આ સર દીપકભાઈ અને આ સર અમારા ગણેશભાઈ. તો ભાઈ શું કરો ગણેશભાઈ? ભાઈ વાપરીએ ખબર આવો અને આ તો વેક્યુમ એવું હોય પણ આવા તો ભરાતી નહીં ભાઈ. આપણે ગાડી થોડા દિવસ પડી રહી હતી એટલા માટે થોડું પ્રોબ્લેમ આવી ગયું છે ગાડીમાં, બેટરીનો. અને હા મહેશ સાહેબ, પંપ લઈને આવી ગયા છે. તમારા મહેશભાઈ ને ફોન કર્યો, એ પંપ લઈને. આ પંપ તો કામ કરતો નહીં ગાઈસ, બંધ છે ગાઈસ, બંધ છે. એર તો ક્લિયર બી- ચાલુ છે, પંપ ખાલી બંધ છે. હા તો ભાઈ આપણા મહેશભાઈ પંપ લઈને આવી ગયા છે. તમારા મહેશભાઈ પંપ લઈને આવી ગયા છે. કઈ સાઈડ નો પંપ લાયા છે, મોટર છે કે પંપ છે ખબર નથી પડતી. થેન્ક યુ સો મચ મહેશભાઈ. જય માતાજી. બ્લોગ બનાવીએ. બ્લોગમાં તમારે કઈ કેવું છે? તમારા ના કશું નહીં કેવું. ના કેમ? ના કઈક બોલો નહીં યાર, થોડું સારું લાગે. કઈક તો બોલો યાર. કઈક બોલી દો, કઈક અલે, બોલો બોલો ભાઈ. અલે બોલો કઈક નહીં બોલો યાર, આટલું આટલું. તો ભાઈ પંપ લઈને આવી જાવ. દીપકભાઈ ગણેશભાઈ આવા પૂછે. અમારા ગણેશભાઈએ પંપ લાવી દીધો અને હવે પુરાય છે. મહેશભાઈ સોરી, મહેશભાઈએ પંપ લાવી દીધો. હવે ધીમે ધીમે ગાડી ઊંચી થાય છે. ધીમે ધીમે હવા પુરાય છે. ભાઈ દીપકભાઈ તમારે કઈ કેવું છે? હા, અત્યારે તો કઈ કેવું નથી, ગાડી ધોવાની છે, પછી શું કેવું છે? મહેશભાઈ આપણી સ્નેપ બનાવી ગયા છે. વાટા મહેશભાઈ નો ખૂબ ખૂબ આભાર કે અમારે માટે અરે પંપ ગાડી લઈને. ઊંચી થઈ ભાઈ. આપણી ગાડીમાં યાર થોડો પ્રોબ્લેમ આવી ગયો, સ્ટાર્ટ થતી નહીં. દીપક ઠાકોર ધક્કો મારે છે ગાઈસ. ગાડી ગાઈ ચાલુ થતી નહીં. મહેશ ઠાકોર બે જાય ધક્કો મારો. પ્રોબ્લેમ ભાઈ બેટરી નો જ હતો. ફાઇનલી ગાડી ચાલુ થઈ ગઈ હવે. તો હવે આપણે ગાડીને વોશ કરાવીને પછી વિચારીએ કે ક્યાં જઈએ આપણે. તો કન્ટિન્યુ ગાઈસ વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે તમને. જોઈ લઈએ આપણે અંદર જઈને તો નિવાન ઠાકોર શું કરાવે. ચાલો. हेलो गाइस, तो आज निवन ठाकुर 12 बजे तक सो रहे. गाइस निवन ठाकुर अभी तक उठे नहीं 12 बजे, लेकिन निवन ठाकुर उठ जाओ. अरे मैं तो एक्टिंग कर रहा था. तो गाइस हमारी चैनल को सब्सक्राइब करे, लाइक करे, शेयर करे और ऐसे ऐसे वीडियो देखने के हो गया. निवन ठाकुर सपने में હતું. गाइस આ નિવન ઠાકોરે ફોને ઉપાડ્યા નહીં. ફોન તો ઉપાડ્યા નહીં તો એ ફોન ચો હા. તો તું ચમ એવું કહું કે ફોન કરીને શીખવાડી. ભાઈ નિર્વન ઠાકોર મારી ગાડી તો લઈને આવ્યા, પણ નિર્વન ઠાકોર ની ગાડી પંચર છે અને ગાડી વોશ કરવાની. નવું દુખાયું બતાવો તમને. क्यों नहीं क्या चले आ गाड़ी गड़ी ने टपकी पड़ा. શી ખબર. ગાઈસ નિર્વન ઠાકોર ની ગાડી પર પંચર પડી ગઈ છે. નવું દુખાયું. चला दुख का एक नहीं खत्म हो रहा. ગાડી જતો હોય ને એવું લાગે, કારણ કે અમે अरे इधर आओ, इधर आओ, इधर आओ. ये मयंक ठाकुर का ऐसा कहना है कि कोई हवा काट जाता है, ऐसा तुम नहीं क्या चले यार आज हम फॉर्म में अड़ा भी दिवस थी. શી ખબર. એ નિર્વન ઠાકોર એ ક્યાં કરે તું? ये गाड़ी आओ, ये गाड़ी लेने जाना. એવું છે. हाँ ઓકે. करो. तो गाइस आज पूरे दिन सिर्फ ગાઈસ આપણા રિવરફ્રન્ટ જવા માટે નીકળી તો ગયા હતા. ક્યાં જવાનું? રિવરફ્રન્ટ. પણ ગાઈસ
હજી એટલે કોઈ નક્કી નહીં. લોચા પડી જાય ગાય છે. આ નિર્વાણ ઠાકોર યાર તું ભાઈ માર- તારી ભૂલ હતી. કોના જોડે ચાવી હતી? તારા જોડે. ગણેશ ઠાકોર. વિશાલ ઠાકોર લઈને આવ્યો તો ચાવી, મને ખબર છે. ચમનું હું ચોઈ લઈને પેલી આવ્યો. બોટલો ફેવરતા હતા. અને પછી આલી તે બધી ચાવી પેલા ગાડી ઉપર ભેગી કરી મૂકી હતી. સારું ભાઈ યાર હું ભૂલથી ચાવી લઈને આવતો રહ્યો ગાડીની. એટલે હવે અમે પાછા ઘરે જઈએ ચાવી આપવા માટે. આ ગણેશ ઠાકોર યાર શું કરો છો તમે? દીપક ઠાકોર ને કઈ કહેવાની જરૂર નથી બોલવું અત્યારે, થોડી વાર રહી બોલું છું. કઈક બોલી દો ને. કેમ? ડિપ્રેશનમાં છું અત્યારે. એ દીપક ઠાકોરની આઈડી બનાવો. હેલો ગાઈસ, ભાઈ દીપક ઠાકોરની આઈડી બનાવવાની છે. આપડા ભોલુ ઠાકોર જોડે એક પ્રેન્ક કરવાનો તો પણ થયો નહીં. સક્સેસફુલ ના થયો. ભોલુ ઠાકોર ફાઇનલી પેલા બહાર જ હતા. નિર્વાણ ઠાકોર એવું કીધું કે ઘરે હશે, અને એમને બી કોલમાં એવું જ કીધું હતું કે ઘરે. કોલમાં જોડે તમારા લોકોને સાચું નહીં બોલતા અમે. તો આપડે તો જવાનું ભાઈ? આ બોલો આજે બોલું ક્યાં ત્યાં જઈએ? ગોગજીપુરા. ગોગજી એટલે ગોમતીપુર. ગોમતીપુર. લવ ગાર્ડન. લવ હું ગાર્ડનમાં જવું? લવ નહીં, લો ગાર્ડન. લો ગાર્ડન. હું શું કહું ભાઈ ચો પૂછી લઈએ. ગાઈસ, આપડે ભાઈ પૂરા પહોંચી જશે અમારા એક ટાઈગર ને લેવા માટે. ક્યાં છે ભાઈ? ટાઈગર આવે છે. ખોલો ખોલો, કાચ ખોલો. ટાઈગર આવ્યો ભાઈ. કેમ બીવે છે ટાઈગર? શું જોઈએ ટાઈગર ને? કેમ છો ટાઈગર સાહેબ? ઓરિજિનલ બ્લોગર તો દીપો બાકી. જબ્બર બોલો ને. હા, તે કોમેન્ટ કરી હતી, જોઈ હતી મેં. તમારી અવાજમાં બેસ છે. યુ છે. થેન્ક યુ સો મચ. કિક્કો તો હતો ને. કિક્કો ની જરૂર છે થોડુંક, તમે દીપક જી રેડી થઈ ગયા છો. જો કેમેરો ચાલુ થાય ને લુક બદલાઈ જાય ગાઈસ. હા ભાઈ, હા એનઆઈડીએ જવા દો. આપડે ભાઈ રિવરફ્રન્ટ જઈએ પણ ટ્રાફિક બહુ નડ્યું એટલે અંધારું પડી ગયું છે. ના ભોલુ ઠાકોર કંટાળ્યા અચાનક. ઘેટા બન્યા બધા જો 4 જણા અને અગર 2 શું કેવાય એ તો બળદ. બળદ. ગાડી ધોઈ કમ્પ્લીટ. કમ્પ્લીટ ધોઈ નાખી ગાડી. એ ગણા ગાડી ધોઈ અને ધોઈ દીપાએ ધોઈ. એ કોણ? દીપક સિંહ કોણ છે? તો ભાઈ ના પોઈન્ટ મારવા દે, એને પોઈન્ટ મારવા દે. પેલું જના. હા હા, ફરીથી. અમને મોટા મોટી ખાકર. કોણ છે? દીપો. દીપો? બજારો દીપાનું પેસ બતાવો. ના છે દીપો. મોટા મોટી કાકા. તો ભાઈ બ્લોગ જોતા રહેજો, તમને બહુ મજા આવશે. આ ભોલુ ઠાકોર મજા કરાવશે થોડી. ગોમજી પૂછે ગુમજી. ગોગજી. તો જવાનું બોલું ગોગજીપુરા. ગોપજીપુરા. ના પડે તો? અને બોલ બળો તો. ના પડે. બળો તો. પડે તો ઇનામ 500 રૂપિયા. લીગલી એટલે પાડવાનું તો થાય. પાડવાનું થાય છે. આટલું વિડીયો લે પછી પેલું બતા પછી એવું જ લાગે કે મેકેલું. આમ જોડે જોડે. ચાલવો. રેન. એ પતિજી ભાઈ રા રે. ભાઈ બોલું બહુ છોડ. એક વાર બહુ છોડતા નથી પણ બહુ સેટ થઈ. તો દીપકસિંહ તમારું શું? इतनी मैं गाली नहीं दे सकता, इतनी मैं गाली नहीं दे सकता, इतनी मैं गाली नहीं दे सकता. વેલ ડન ગાઈસ. તો ગાઈસ ભોલુ ઠાકોર ગભરાઈ ગયા. એમનો ફોન ખોવાઈ ગયો તો પણ મળી ગયો. નિર્વાણ ઠાકોર અરે નતું કહેવાનું નિર્વાણ ઠાકોર યાર. એ ગભરાય બિચારા. ગાડી મોડા હપ્તે લાયો. અને પેલો બતારો ફટાફટ. આઈ રે જો. આ ગરીબ માણસ આ જો. શું કહો ભાઈ? ઓનલાઈન જતું ના રે કોઈ. જતું રે 11-13. તો ભાઈ આપણા રિવરફ્રન્ટ પહોંચી ગયા. આ ભોલુ ઠાકોર મોબો ધોઈને તૈયાર થઈ ગયા. બીજા બધા આપણા માણસો આગળ જાય. અહીંયા આપણો ભાડે સાયકલ લેવી તો મળે ચલાવવા માટે. સાયકલ લેવી ચલાવો. આધાર કાર્ડ ઉપર આવે ને? વાહ, આધાર કાર્ડ પડ્યું હશે આપણે ઘણા જો. આ શું બને? તો ગાઈસ
ટિકિટ બેકિટ લઈને આવી જાય આપડે અટલ બ્રિજ પર અટલ બ્રિજ ઉપર 31 12 3112 311 તો ગાઈસ તમે જોઈ શકો છો રાતનો વ્યૂ ના પડે લે, આ તો થોડી લાકડાનું હે. શી વાત કરે બોલું યાર, તું તને શરમ નહીં આવતી યાર? વિચાર પેલા થાકી જતી તો બે જતું બોલું તો આપણે તમને પહેલી વાર અટલ બ્રિજ આવે તો કેવું લાગ્યું શું લાગે? અરે બોલો ને યાર, કેમેરામાં બોલો યાર, કેવું લાગે? પડી જાય એવું થાય એવું થાય. પબ્લિક ને શું કહેવા માંગો ના તમે ટાગોર, તમને કેવું લાગ્યું? થાક લાગ્યો બધા? મજા આવી અહીંયા ગાડી રિવરફ્રન્ટ ઉપર આવીને. આ તો જસ્ટ સી લાગી બહુ મજા આવી. અમારા પ્રદીપભાઈ રિવરફ્રન્ટ માટે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપશે. ના ના ઇંગ્લિશમાં શું કહું આપણે પબ્લિક ને ખબર પડી છે ને અચ્છા, પબ્લિક અમુક આવડતું નહીં ઇંગ્લિશ. આપણે માતાજી દયા રાખશે ને ફોરેનરો જોશે તો ઇંગ્લિશ બોલીશું વળી નિરોન ઠાકોર, તમારો બ્લોગ ચાલુ પણ તમને કેવી મજા આવી? ફૂલ મજા આવી. બહુ મજા આવી. ફોટા મસ્ત આવશે તો ગાઈસ રાતનો વ્યૂ બહુ જોરદાર હે. ધારવા મસ્ત લાગશે જબરું દેખાય હો. જબરું દેખાય ને? શું કરીએ, આપણે અમદાવાદમાં રહીએ અને રિવરફ્રન્ટ નહીં ફર્યા. કેવું કહેવાય, દૂર પડી જીવનમાં. તો અહીં જજો જીવનમાં પહેલી વાર જોયું આ બોલું ઠાકોરે રિવરફ્રન્ટ પહેલી વાર. હું જ પહેલી વાર આવ્યો વિશાલ. હા? જીવા પણ આવેલો પણ હું અહીં પહેલી વાર આવ્યો. અમદાવાદમાં રહેવું જ બેકાર હતું. હા, અધર એક કૂદી જઈએ. દીપક ઠાકોર યાર કેમ એકલા એકલા કોની જોડે વાત? બોલું હવે ક્યાં જવાનું? લો ગાર્ડન 5 વાગડવા આજે કહું આપડા ભાઈબંધ સાહિલ ઠાકોર ને મળવા જઈએ. સાહિલ ઠાકોર ને મળવા એમનું પ્રમોશન સાહિલ ઠાકોર એમનું નામ લઈને. આવીએ છીએ. ઓ વિશુ ઠાકોર ના ફ્રેન્ડ આવી ગયા છે બધા ફોટા પડાવવા. હેલો ગાઈસ, हम कैसे मिल गए? હા ભાઈ રાજસ્થાન થી આયા રિવરફ્રન્ટ ફરવા માટે. રાજસ્થાનમાં કયું ગામ ભાઈ? સિરોહી. સિરોહી તલવારમાં હતો. કેવું ભાઈ મજા આવી રિવર બસ મજા આવી ગઈ. પરીક્ષા આપવા માટે આવ્યા હતા કે નહીં ઘુમવા આવ્યા હતા. ફરી લઈએ એટલે અમે રાતના ये क्या है? ये क्या है? ये क्या है? તો મિત્રો આજે આપણે આવી ગયા હતા ગોમતીપુરા રિવરફ્રન્ટ તો ફરીને આવ્યા. આપણા ગોમતીપુરા આપડા છે જ્યાં બંટુભાઈ ના ત્યાં. આ છે આપડા બધા ચાહકો મિત્રો. माल गरम. તો મિત્રો આપણે ફાઇનલી આજે તો બહુ ફર્યા, માથું ચડી ગયું છે પોલું ઠાકોરના. ગોમતીપુર જઈને આવ્યા આપણે છેલ્લે. ત્યાં આપણા બહુ બધા ફેન મળી ગયા હતા, તમે બધું જોઈ જશે. તો આ ગણેશ ઠાકોર ના બધા અમે હવે કંટાળ્યા, હવે ઘેર જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે રિવરફ્રન્ટ ગોમતીપુર ફરીને આવા સિંગરો આવીએ છીએ આપણા રવિભાઈના ત્યાં. એમની બી ચેનલ છે આરબી બ્લોગર, તો એમને બી સપોર્ટ કરજો. અને આજે અમે બહુ મસ્તી કરી, બહુ મજા કરી. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ સર નિવન ઠાકોર, તો એમની ચેનલ પર નવા બ્લોગ આવતા રહેશે. તો જય માતાજી મિત્રો, આટલેથી અમારા બ્લોગનું એન્ડ કરીએ.